જીવરાજ તું મેલી દે બારકર નું વેણ નોક સંજય દેડી મુઆ ઘોરી બાવાની માતા માતા એવું પૂછું આ તો 5મા 12 ભેગા કરો કથા 12 થાય છે 3 છે 4 છે 5 થી લ્યા જેડી માંગ જેડી મારી પોસ્તો પેલાયું ફલાણા ભાઈ આયા આ કલમ આલી આલી મારો દેવનો વિશ્વાસ હોય કૂદી પડજો મારો દેવનો વિશ્વાસ હોય પડજો નગર ન પડે હો નગર મારા ભોય તો 5 કલાક પહેલા કીધેલું કે 5 બારકર નો વેણ હાલું 6ઠું બારકર નું વેણ હાલું જીવરાજોમાં જહના કદાચ હું ખાખડી જીવનની માતા બોલતી છું આલ્યા હોય અને તમારી 72 કોઠાના મળવામાં કોઈ ખૂણે મારો દેવનો વિશ્વાસ હોય જીવરાજ તો પડજો ભાઈ અને કદાચ મારા વિશ્વાસે ભૂસકો મારો તળાવમાં કે કુવામાં અને અંદર ઉભી કરવી ના ઝેલીલું દેહુણની માતા લખ્યો બોલું જેડી નાક જેડી હું ઢેરા મિયાની માતા આવી દેવનો ડાયરો હ રાવણું મારું ગોગાનું હ વિક્રમ હવું આવે પણ શક્તિ ગમન કોઈને ન કહેવાય હું ભક્તની માતા હું દેહુણું જેતપર હુરપરું સડાહણું 4 ગોમના 12ની અરવિંદ માતા છું વઢવાના રબારી વેળાએ બોલ સાવનભાઈ ખમાકુ કોઈ દર આખી આનું અંતરથી રાજા કરીને ફેરવ્યા છે બનાવી જીવરાજ કોને કુ આપતો પણ ભાવતું કુ બીજું ના બોલું કોના માતા બોલું બોલું બરોબર એવું તો જીવરાજ એવું બોલી પીડા સૌના હારાની ભૂખ છે કોના ભાઈના લેવલ તોડવા નહીં હવે બરાબર છે ખમા ખમૈયા કરો કોના ભાઈ હવે હાથો બોલલો પછી બોલે પોજ મળી વિક્રમ અને કદાચ નીકળ્યો અને હર્યો હાર કામિલ મેળવા ના આવું ગમન બેરું ના કહેવું રોડ અડકાયા છે એ મેહુલ ઉંમર નાની છે પણ વિક્રમ મારા દેવના લોમનો કદાચ ખેલ માર્યો હોય ને તમારા ઘરના ઉમરે ના પહોંચો તો આવું દી મોશ મેચું દેહોણની માતા ના કરો આ અંતરથી ગમન આશી આલું હું સમો છે અરવિંદભાઈ મેં વિહેતે કદાચ ચેહર જેવી માતા લાવી આલી છે અરવિંદ અગર તમે તો એકલા રૂપિયા રમો ચેહર ન હોય તો જિંદગી પાર પડી જાય એવી છે પણ સમય તમારી હતી તમને હતી તમારી હતી તમને ચાળણીથી ચોખ્ખી કરીને હાથે હાથ નદીના પાણીથી નવરાઈને તમને ચોખ્ખા કરીને ચહેર ઉભી છે અને કોઈ દાડો વઢવાના રબારી કદાચ ચહેર એવું નિશાન રહે અરવિંદ અને કદાચ ભગવાન તો હવારના હોજ કોથળે આલે છે અરવિંદ પણ કોથળે આલે પણ મારા દેવ ડાયરે તમને ટવકો હોય તમે કોઈ દાડો ઓઢીને હોઈ નહીં રહેતા અને 4 પોળની રાત લેતા હશો ને કોઈ દાડો અરવિંદ ખમા કીધેલી બગડે દેહોણની માતા આ વેળાએ વિહેત બોલું નરસિંહભાઈ ગણ્યા કે બરોબર વેણ ના કર્યું આ વેણ કર્યું હોય અને મારા 35-38 ન થયા હોય ભોગો કેટલા થયા હે ભાઈ તો હબળો બોલું બાબર ગોગોળ 22 મહિના થાય બાબર ગોગોળ આજે કા ઉપર ગોગાના મંદિર તોડવું છે
અને તારા બાબર ગોગોલના ઘેર 50-100 માણસની એડ પડી દીના એ એડ કદાચ ગોગો મજરે લેન 12 મહિના નહીં પણ 22 મહિને અમરત કેતનના ઘેર છોકરો ભગવાન આલ તો આ જગ્યા ઉપર મંદિર તોડજો 100 જણા કદાચ ભેગા થઈને તોડવાનું કોઈના ઘેર આ સાક્ષી આલું તો 100 વર્ષે તમને એવું દેખું નહીં બાકી ભુવા દોઢ આલ જ મંદિર ન તોડતા ભેગું નહીં થાય ભેગું નહીં જાય વધીઓ પ્યારી હતી તોય સવારનો હોજ રોટલા નહીં મળી નથી પણ મારો ઓગાળો વિશ્વાસ અને આવું બને તો તમે તમારે તોડી પહોંચજો અને 100 વર્ષે દુખાવો નરસિંહ હાથી માતા ન કેવો આ ચોઘડીએ એના બજારે હે જીવરાજ મેળાએ ખમા કહી દીધું ભગવાન ખમા ચોઘડીએ પણ સિક્કા લગાઈ મોરચો ઉભા થઈ જાય કોના તમારા વીસ ન કર્યા તો ખમા કૂટવા અંતરથી કમા કૂટો પણ આવા સવારે હજુ પાછો હા નરસિંહભાઈ કેમ બોલ્યા નો આ જગા ઉપર તમે કરોડિયા આ ટાઈમે કોના પઢિયારને લાયા હતા ગઈ સાલ કે મળ્યા કોના પઢિયાર થી ને એવું કીધેલું કે કોના પઢિયાર 365 દાડા બે કોલમમાં કરંટ આવે બેમાં ઘેર જાય 4-5 ની રાતમાં ના રડે જેવું માતા રાખ્યા આ નાથી સુધી કોના ભાઈ આલે જીવરાજભાઈ આ કલમ આલી હું દેહુણની માતા વેણ નાખો તો અંતરથી ખમા પૂછાવો આશીર્વાદ તો સાવન મોસે હાથ નહીં ખમા દીધી ઓ આ તો પરણે દાણા ગાડી ઓ ખમા કાનાભાઈ ખમા મક્ષી તનન પીરાને કલમ આલો તમે મારા જો હું તમને કહું પીરા ભગવાન ગણા વસ્તી આનું આ મન રાખજો 100 વર્ષે કોઈ દાડો પીરા તકલીફ નહીં આવે દેખું નહીં પણ નોટ કરજો તો કોઈ દાડો પીરા નામ રાખ્યું હોય અને જિંદગી નામ ના રાખવું મારું નામ નાની ભડિયાની મક્ષી માતા ન કહેવાય રમેશ ખમાકું ભયા નાના મોટા તમારા ધંધા છે બાપા ખમાકું અરે તમે તમારે બે ભેગા કરીને તેર કરો તમારા નો હોય બનાવો છો તમે ઘેર બેહીને ગમેલ જોવા જેમ IPL ચાલતો હોય આ ઉતારી રહ્યા આ ઉતારી રહ્યા એમને ભગવાન ખમા કે જન્મ દેહુણ કદાચ મારા ગોગાના નામના ઉતાર્યાથી ભગવાન 365 દાડા તમને હલો મેળવી આવશે જીવરાજ આવું ભગવાન કેવરાવ છે હું તમારી માતા કહું ભેણ કરવું તો આ હું તમને ખમા કરું બાબર કોકો આવું ડાયરા બેન હોમા આશીર્વાદ મળ્યા હો તમે તાર ઉતારો ઠાકરજી બુકોલિયા ખરું બોલું અને બધા બેઠા પણ ગમન નહીં બેઠા વેળાએ બોલતી હેલો બીડી અલગા બીડી મારી કોઈ માતા આવી એ ભાઈ હા જીવરાજ હું હાલની માતા બોલું હાલો મને ગોડી નહીં પૂછી એ ભાઈ જો આ 14 કણ નું વેળાયું છે નરસિંહ તમે તો ગમે તેટલા મને માતાનો સમય થયો એ ભાઈ ના એક જો
કેજે ભાઈને કીજે હું 12મી માતા ખમાકું જો દાડાના કલાક 24 ઘંટા હજો મને માતા ને બોલવા દો ભાઈ વિક્રમ પણ હું દેહુણાની માતા પૂન નરસિંહભાઈ બાપો વેદમાં બાપો નું ના આવ્યું હોય પીરા હું યાદપુર હરજી લાલા દરિયો વાળો રે તના દરિયો વાળો તારી માતા ના કહો આ વેળાએ વિહતજીના મારી પંચો વિક્રમ ખમાકુ છું ભાઈ બાપો બાપો ડાયરામ ચા પાણી ફેરવો ભાઈ ઓએ માતા એક ફટી જાય વિહત અગ્નિ પળ ગુના અગ્નિ પળ મારા દેવમાં મેહુલ ભરતાજો દાડે ધંધાન રાતી રમેલું અન ફરતાઓ કદાચ તમારું દાડાનું ભેળું કરેલું રાતે ઉલડી જાય મેહુલ અને ત્યાર પરની રાતમાં કદાચ જગાડીને તમારું વેરાઈ ગયેલું કોના માતા બોલું પણ જાઓ આ ડાયરો મળ્યો છે અને હું તો વિહેદ એવું બોલી હતી કે નરસિંહ 12 મહિને એવું મેળવે કે તારથી હચવા હલી જાય કુકરવાડાના હાર કામિલ હું તમારી માતા છું ગોડા હાલે મને હોય ન માડી દે કુકરવાડાના હાલ જ લાયા ને મને તો ઠીકા હું તો કોઈ દડો જૂનું ભૂલતી નહીં કામિલભાઈ સાચી વાત તો કોઈ દડો પીરા મારા પણ ભૂલતી નહીં અને મોણા છે ભાઈ એના ભૂલે તો હું દેહોણાના 12મી માતા ગણતી મારો ભૂવો તો આજે વિક્રમ કોઈ દાડો મોટું પેટ રાખે ભૂવા ઉપર 3000 ફોન આયા હે કે તું લ્યા ધ્યાનમાં છે કેટલા ફોન 3000 ફોન કામિલ બીજું હોય એટેક આવીને મરી જાય પણ કામિલ મારી પંચો ખરાબ બપોરે ભુવાન ધોળવા ઉતરેલી